નમસ્કાર મિત્રો. મિત્રો, ભાગલા પાડો અને રાજ કરો. શું ગુજરાતમાં આ જ પ્રકારનું ચાલી રહ્યું છે કે પછી લોકોને જ ડખામાં રસ છે, જ્ઞાતિવાદમાં રસ છે? કેમ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી સતત જ્ઞાતિવાદના સવાલો સામે આવી રહ્યા છે? એક જ્ઞાતિના લોકો બીજી જ્ઞાતિ પર બોલે, બીજી જ્ઞાતિના લોકો પહેલી જ્ઞાતિ પર બોલે, અને અંતે શું ફાયદો સત્તાધારી પાર્ટી અને રાજકારણીઓને થઈ રહ્યો છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે. આ પહેલા શું ફરી એક વખત લોકો, જનતા રસ્તા, પાણી, ગટર, આરોગ્યના મુદ્દા ભૂલી જશે? ખેડૂતોના મુદ્દા ભૂલી જશે? ભૂતકાળની પરિસ્થિતિ ભૂલી જશે? વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં હાલ પરિસ્થિતિ તંગ છે. એક પછી એક સમાચાર તેવા સામે આવે છે કે આ વિસ્તારમાં આ જ્ઞાતિના લોકો આ જ્ઞાતિની સામે છે, પેલા વિસ્તારમાં આ જ્ઞાતિના લોકો આ જ્ઞાતિની સામે છે. કોઈ મુદ્દો હોય તો એ મુદ્દાને ન્યાય અપાવવા માટે એ વ્યક્તિનું નામ કાફી નથી હોતું, તેની પાછળ તેનો સમાજ લગાવવો પડે છે અને ત્યાં સુધી જવું પડે છે કે પોલીસ એક્શનમાં ન આવે, રસ્તા પર આવવું પડે છે, આંદોલન કરવું પડે છે. ખરેખર આવી પરિસ્થિતિ કેમ? શું કોઈ મુદ્દાને મોટો કરીને ખરા અર્થમાં પડદા પાછળ રાજકીય નેતાઓ ફાયદો લેતા હોય છે, કે સરકાર જે ઈચ્છે છે કે આ બધા ઝઘડો કરે રાખે અને અંતે ફાયદો ચૂંટણીમાં થાય, મુદ્દા ભૂલી જાય, પ્રાથમિક સુવિધાઓ ભૂલી જાય? એક પછી એક ઘટના તમને કહું. એક ઘટના અત્યારે ચાલી રહી છે કે બગદાણામાં બબાલ થઈ. બગદાણાના સરપંચ પરિવારથી આવતા નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો. પહેલી વાત એ છે કે નવનીત બાલધિયા કોળી હતા એટલા માટે તેના પર હુમલો નહોતો થયો, પરંતુ મુદ્દો શું બન્યો કે કોળી સમાજના એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. રસ્તા પર આવવું પડ્યું. એક પછી એક કાફલા સાથે લોકો મળવા જઈ રહ્યા છે. આજની તારીખે પણ નવનીત બાલધિયા નવરા નહીં હોય, તેને ત્યાં મહેમાનોનો જમાવડો હશે. આ નવનીત બાલધિયાની પાછળ કોળી લગાવવું શું જરૂરી હતું? શું લોકોએ પણ બહાર આવવું જરૂરી હતું? શું ખાખી પોલીસ તંત્ર એ હદે કામ નહોતું કરી શકતું કે સમગ્ર મામલો ઝડપથી પતે, કાયદેસર કાર્યવાહી થાય અને લોકોને પણ બહાર ન આવવું પડે? શું લોકોને પણ એવો ડર અંદર ઘૂસી ગયો છે કે આપણે બહાર આવવું પડશે, દબાણ લાવવું પડશે તો જ આ ખાતું કામ કરશે? કે પછી લોકોને બહાર લાવવા માટે ઉપસાવવામાં આવે છે? બગદાણાની જે પ્રકારે ઘટના બની, જે પ્રકારે નવનીત બાલધિયાનો મુદ્દો લાંબો કરવામાં આવ્યો, જે પ્રકારે કોળી સમાજના લોકોના કેટલાય વિડીયો વાયરલ થયા, કેટલાય લોકો જેમ ફાવે તેમ બોલે છે, સામે આહિર સમાજના પણ જવાબ આવ્યા, તેમાંય પણ કેટલાય લોકો સાંભળી ન શકાય, બોલી ન શકાય તેવી ભાષાનો ઉપયોગ કરે છે. વાત એ છે કે આ બધું થાય ત્યારે અંતે જે પ્રાથમિક મુદ્દા હોય તે ઢંકાઈ જતા હોય છે અને જે કામ કાયદેસર કરવાનું છે, જેની માટે પોલીસ છે, એ કામે કરતી હોય છે, છતાં પણ સવાલો થતા હોય છે. ના એક ઘટના નથી. થોડા સમય પહેલા પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરતભાઈ ચૌધરી નામના યુવકની હત્યા કરવામાં આવી. ભરતભાઈ ચૌધરી નામના વ્યક્તિને ન્યાય મળે એ મુદ્દો સાઈડમાં રહી ગયો. ચૌધરી સમાજને ન્યાય મળે અને ચૌધરી સમાજના એક યુવકની હત્યા કરવામાં આવી છે, એ મુદ્દો બની ગયો. શું ખરા અર્થમાં એક સમાજનું નામ પાછળ લગાવો ને દબાણ લાવો તો જ કામ થઈ શકે તમારું, તો જ ન્યાય મળી શકે? પોલીસ એ હદે એક્ટિવ થઈ કે એમણે રિકન્સ્ટ્રક્શન કર્યું, કાયદાની બહાર જઈ એ આરોપીને જાહેરમાં માર માર્યો. જે બાદ માળી સમાજના લોકો સામે આવ્યા, એમણે પણ રેલી કાઢી. એ શું દર્શાવે છે? ખરા અર્થમાં હવે લોકોને વિશ્વાસ નથી રહ્યો કાયદા પર, કે પછી અંદર ખાને પડદા પાછળ મોટા મોટા નેતાઓ સોગઠાબાજી રચતા હોય છે? બીજી ઘટના કહું તમને, પ્રેમ લગ્નની. આમ તો કોઈ છોકરો અને કોઈ છોકરી, છોકરીની ઉંમર 18 વર્ષ, છોકરાની ઉંમર 21 વર્ષ થઈ જાય ત્યારબાદ તેઓ લગ્ન કરી શકે છે. તેમની મરજીથી તેઓ લગ્ન કરી શકે છે. જેમની સાથે લગ્ન કરવા હોય એમની સાથે લગ્ન કરી શકે છે. બંધારણ તેમને સ્વતંત્રતા આપે છે. આમ છતાં પણ જ્યારે કિંજલ દવેના સમાચાર સામે આવ્યા, વિરોધ થયો. આમ છતાં પણ જ્યારે આરતી સંઘાણીના સમાચાર સામે આવ્યા ત્યારે વિરોધ થયો. અને આ વિરોધ કંઈ ને કંઈ અંશે બે જ્ઞાતિ વચ્ચેની ખાઈ વધારતો હોય છે. આમ તો આપણે ત્યાં સરકાર, તમે જુઓ કે એક જ્ઞાતિના વ્યક્તિના લગ્ન બીજી જ્ઞાતિ સાથે થાય તો સહાય પણ આપે છે, કે દલિત સમાજનો છોકરી લગ્ન કરે બીજા સમાજમાં તો તેને સહાય પણ મળે છે. ભાનુબેન બાબરિયાએ ભૂતકાળમાં એનું ગૌરવ પણ લીધું હતું, આંકડા પણ જાહેર કર્યા હતા. એટલે કે વાત એ છે કે એક તરફ ગૌરવ લેવાની વાત છે ને બીજી તરફ આ પ્રકારનો માહોલ બનતો હોય તો કોઈ અટકાવી શકતું નથી, કોઈ ડામી શકતું નથી. ને આજની તારીખે પણ આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવી પડે.
અને પાછો કાયદાની વાત છે કે કાયદો લાવવાની વાત છે કે મેં ફેરફાર કરવામાં આવે, માતા પિતા સુધી નોટિસ પહોંચે. એટલે કે કદાચ કોઈ છોકરી કે કોઈ છોકરો લગ્ન કરવા માગતા હોય તો એ હજુ તૈયારી બતાવે પહેલાં જ એના પરિવારવાળા એને ખતમ કરી દે અથવા તો એના મરજીનું કામ ન થવા દે. ખેર આ બધી વાત છે, પરંતુ આ બધી વાત વચ્ચે પાછા સાણંદથી પણ સમાચાર સામે આવ્યા હતા. ઠાકોર સમાજ, મુસ્લિમ સમાજના અને પથ્થરમારાના પણ સમાચાર સામે આવ્યા હતા. એટલે આ બધું શું ચાલી રહ્યું છે? થોડા સમય પહેલા જે ખેડૂતો એકઠા થયા હતા, કડદા આંદોલન થયું હતું, કમોસમી વરસાદ પછી ખેડૂતો ગુસ્સે જોવા મળ્યા હતા, કોંગ્રેસની યાત્રા નીકળી હતી, ખેડૂતોનો સાથ જોવા મળતો હતો. આ બધું ક્યાં ગયું? અને હજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવશે આનાથી પણ ભયંકર મુદ્દાઓ આવશે, જ્ઞાતિ વચ્ચેના મુદ્દાઓ આવશે અને એમાં ને એમાં ચૂંટણી પણ પૂરી થઈ જશે. તમારા રોડ, રસ્તા, ગટર, નળ આ બધા પ્રશ્ન એમાં ને એમાં પૂરા થઈ જશે. આ સવાલ એટલા માટે થયો કે એક પછી એક ઘટના સામે આવી રહી છે, ન કોઈ રોકી શક્યું છે. એ ઘટના ખૂબ નાની હોય છે પરંતુ ખૂબ મોટી કરવામાં આવે છે અને પોલિટિકલ પાર્ટીના મોટા નેતાઓ જો તેમાં રસ લે તો એ ખૂબ ઝડપથી શાંત પડી જાય, પરંતુ કોઈ રસ નથી લેતું કારણ કે એનો ફાયદો બધાને મળતો હોય છે, કંઈ ને કઈ રીતે હિત સચવાતું હોય છે. ખેર આ વાત હતી, આ સમાચાર હતા કે આ બધું ચાલી રહ્યું છે ને આપણે બધા જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા લોકો એ પણ કહેતા હોય કે જે નાના સમાજથી આવે છે, જેની જનસંખ્યા ખૂબ ઓછી છે, તેના વ્યક્તિ સાથે કંઈ ખોટું થાય તો તેને શું કરવાનું? એનો સમાજ પણ નાનો છે, એ તો પોલિટિકલ દબાણ પણ નહીં લાવી શકે. આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવાનું? આ પ્રકારની પરિસ્થિતિમાં શું પોલીસ ખાતું FIR પણ નોંધે છે? આ બધા સવાલો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો, કહેજો કે ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આ પ્રકારની પરિસ્થિતિ શું બનાવવામાં આવી રહી છે અથવા તો કોઈ ઘટના બને પછી કેમ રોકવામાં નથી આવતી, આની પાછળ શું હિત સચવાયેલા છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.